હેલો ગાઈસ, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં, જેમાં આપણે જણાવીશું 20 ટિપ્સ. એમાંથી આજે લઈએ આપણે પહેલા નંબરની ટિપ્સ કે શરીરની અંદર પાણીની થતી કમી. તો શિયાળાની અંદર કેવું થાય ખબર કે આપણને તરસ ઓછી લાગે છે, તો એના હિસાબે આપણે પાણી ઓછું પીએ છીએ. તો એનાથી શું થાય છે કે એનાથી છે ને સ્કિન ડ્રાય થઈ જાય છે, એક તો આળસ આવે છે, મૂડ સ્વિંગ થાય છે, જેવી બધી ઘણી સમસ્યાનો આપણે સામનો કરવો પડે છે. તો ચાલો જોઈએ એના સમાધાન માટે શું કરવું અને તે. તો બના રહેજો આગળ વિડીયોમાં. સામાન્ય રીતે માણસની બોડીની અંદર છે ને 60-65% પાણીનું બનેલું હોય છે. અને જોઈએ તો એ છે ને આમ જોઈએ તો પરસેવા અને યુરિન મારફતે નીકળી જાય છે, જેમ સેમ બીજી ઋતુની જેમ જ તે. અને જો એ સમયમાં પણ આપણે પાણીનો ઉપયોગ ન કરીએ તો મતલબ કહેવાનું હોય કે શિયાળાની અંદર ઋતુની અંદર પણ આપણે બોડીને એટલા જ પાણીની જરૂરિયાત હોય છે. અને જો પાણીની કમી પૂરી ન થાય તો બોડી ડિહાઇડ્રેટ થઈ શકે છે. જો શિયાળાની અંદર ઓછું પાણી પીવામાં આવે તો બોડીમાં પાણીના ઉણપને લીધે એનર્જી ઘટે છે અને શરીર નબળાઈ અનુભવે છે. બીજું કે પાણીના ખોટથી સ્કિન રફ થાય છે, સૂકી થવા લાગે છે, જેના લીધે સ્કિન ડેમેજ થઈ જાય છે. અને પાણીના અછતના લીધે માથામાં દુખાવો થાય છે, પ્લસ કે મૂડ સ્વિંગનું કારણ પણ બની શકે છે. તો શિયાળાની અંદર હાઇડ્રેટ રહેવું ખૂબ જરૂરી છે. આજની ખાસ ટિપ્સ શિયાળાની અંદર બને તો વધારે પાણી પીવું જોઈએ. પાણી પીવાની આપણી આદત છે ને, અમુક આદત તમારે એવી રીતના બનાવવી જોઈએ કે જે આપની રોજિંદી ટેવમાં લઈ શકાય. જેવી કે પાણીની બોટલને તમારે છે ને સાથે રાખવી જોઈએ. કે તમે કોઈ બી કામ કરો છો, ઘરે છે, બહાર જાઓ છો, ઓફિસમાં જોબ કરો છો, પછી ક્યાંય ફરવા જાઓ છો, અથવા તો એવું પણ કરી શકો કે તમે અડધી કલાકના ગાળામાં અલાર્મ મૂકી શકો, જે તમને યાદ કરાવે કે તમારે હવે પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે, જેથી તમને યાદ રહે, ભૂલાઈ ન જાય એ માટે. અને બીજો એ શિયાળાની અંદર છે ને ડિટોક્સ પાણીનો પણ ઉપયોગ કરવો જોઈએ, જે શરીરની અંદર બોડીની અંદર નવા ન્યુટ્રિશન મળે છે ને એટલા માટે. તો એ પાણી કેવા હોવા જોઈએ, કયા લઈ શકો તમે? તો એની અંદર તમે છે ને લીંબુવાળું પાણી, લીંબુ મીઠાવાળું પાણી લઈ શકો, લીંબુ અને આદુવાળું પાણી લઈ શકો, હળદરવાળું દૂધ લઈ શકો, પછી ફળોના રસ છે એનો પણ તમે એની અંદર ઉપયોગ કરી શકો છો. અને એના જે તમારે વિડીયો જોવા હોય તો એની લિંક છે ને મારી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે, તેમાં તમે જઈને જોઈ શકો છો. પાણી પીવા માટે છે ને તમારે રોજનો ગોલ સેટ કરવો જોઈએ. મતલબ કોઈ બી વસ્તુ નક્કી કરવાની કે તમારે દિવસ દરમિયાન 3 થી 3.5 લીટર જેટલું પાણી પીવાનું છે. પ્લસ એના માટે શું કરવાનું, તો એના માટે તમારે છે ને મેં કીધું એમ આગળ કે તમે અલાર્મ મૂકી શકો છો, કે જેના દ્વારા તમને યાદ રહે. કેમ કે શિયાળાની અંદર આપણને તરસ ઓછી લાગે તો આપણે ભૂલાઈ જવાય છે પાણી પીવાનું. તો એના માટે છે ને અલાર્મ મૂકેલે રાખો, જેથી તમને યાદ રહે કે આપણો સમય થઈ ગયો છે પાણી પીવાનો. બીજું એ કે તમે શિયાળાની અંદર મેં કીધું એ રીતના તમે હળવું ગરમ પાણી પણ ઉપયોગ કરી શકો છો. આની સાથે તમે ગ્રીન ટી છે, હર્બલ ટી છે, અને આ ટીની અંદર તમે લીંબુનો એડ કરી અને લીંબુ કે આદુવાળું પાણી પણ તમે લઈ શકો છો. આના દ્વારા છે ને તમારા શરીરની અંદર ગરમાહટ રહે છે અને પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. ખાસ એ કહેવાનું કે તરસ ન લાગે પણ દિવસ દરમિયાન તમારે છે ને અચૂક સમયાંતરે છે ને પાણી જરૂરથી લેવાનું છે. ખાસ યાદ રાખો, ડિહાઇડ્રેટથી બચવા માટે તમારા પાણી પીવાની આ ટેવની શિયાળાની અંદર સ્થિર રાખવાની છે. અને જો તમને આ ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે. અને હા, જો તમારી પાસે જ્યાં કોઈ પણ પાણીના આઈડિયા હોય તો તમે મને જરૂરથી શેર કરજો, તો હું તમારા વિડીયો દ્વારા બીજાને પણ જણાવી શકું અને બીજાને પણ સારી એવી હેલ્પ મળી શકે. તો ચાલો મળીશું કાલે નવા વિડીયો સાથે, જેમાં હું તમને જણાવીશ કે શિયાળાની અંદર આપણે સવારમાં કયા ડ્રિંક્સ પીવા જોઈએ, કયા પાણી પીવા જોઈએ, જેનાથી આપણું શરીર એકદમ તાજગી અનુભવે છે અને બોડીની અંદર સ્ફૂર્તિ અનુભવાય છે. તો મળીશું કાલે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.